સિંચાઈના પાણીની વાત કરીએ તો આજે અહીંયાથી એક કહું છું, નગાવે મેં કહ્યું છે આ ચોમાસું પૂરું થાય એટલે સિંચાઈના પાણીની લડાઈના શ્રી ગણેશ થવાના છે। ખાખરાળા ગામના આંગણેથી કહીએ છીએ સરકારને કરવી હોય એવડી તૈયારી કરી રાખે, પોલીસ ફોર્સ લાવવી હોય એટલી લાવી રાખે। ચોમાસા પૂરા થવાને સાથે રાજુ કરપડા સિંચાઈના પાણી માટે લડાઈના શ્રી ગણેશ કરે છે, જેની તાકાત હોય એ રોકવાના પ્રયત્ન કરે। મારે પણ જોવું છે, મારે પણ જોવું છે મારી અંદર આ લોકોની સામે લડવાની તાકાત કેટલી છે, મારે પણ જોવું છે એમની ફોર્સ સામે લડવાની મારી અંદર તાકાત કેટલી છે, મારે પણ જોવું છે મારા ખેડૂત અને મજદૂરોનો પ્રેમ મારી સાથે કેટલો છે। આવનાર સમયમાં જો ગામડે ગામડે સિંચાઈનું પાણી નહીં પહોંચે તો આ સત્તામાં બેઠેલા લોકોની ખુરશીના પાયા ફાટી નાખવાની તૈયારી છે। સિંચાઈના પાણીની લડાઈના શ્રી ગણેશ થશે, તૈયારી કરી રાખજો, કમર કસી રાખજો। ત્યારે પણ આવાજ દઈએ કે આવો આપણે એક થવાનું છે, બાળકો માટે લડવાનું છે, આપણા ગામડાના ઉજળા ભવિષ્ય માટે લડવું છે, ગામડા બચાવવા માટે લડવું છે, ભ્રષ્ટાચારીને ઘર ભેગા કરવા માટે લડવું છે। આ અવાજ સંભળાય ત્યારે યાદ રાખજો કે એક નવયુવાન અમારા ખેડૂતનો દીકરો રાજુ કરપડા પોતાનો જીવ દેવાની તૈયારીથી નીકળ્યો છે। ક્યારે એકલો ન પડે, આ તૈયારી સાથે સાથ આપવા માટે તૈયાર।